નમસ્કાર મિત્રો, દિન વિશેષમાં આજે આપણે જોઈશું પાટણ વિશે. હેપી બર્થડે પાટણ, એટલે કે આજે પાટણનો સ્થાપના દિવસ છે. પાટણ વિશે જોઈએ તો ગુર્જર ખંડની પ્રાચીન રાજધાની, સાંસ્કૃતિક ધામ અણહિલવાડ પાટણ, તેનો સુવર્ણ ઇતિહાસ, તેનો ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક વારસો, તેનું શિલ્પ સ્થાપત્ય, તેની લોકકલા અને પટોળાની હસ્તકલાથી સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ ઊભી કરી છે. પાટણના ઇતિહાસ તરફ આપણે નજર માંડીએ તો અણહિલપુર પાટણનું નામ ગુજરાત સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિક્રમ સંવત 802 એટલે કે ઈસવીસન 746ની 28 માર્ચના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી. પંચાશરના રાજા જયશિખરીનું કલ્યાણના રાજા ભુવડના હાથે યુદ્ધમાં મૃત્યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પણ ટોળી જમાવીને રાજ્યની સ્થાપના કરી અને અણહિલપુર પાટણ વસાવ્યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રાજપૂત યુગનો ઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ મૂળ પંચાસરના દેવાલયમાંથી લવાયેલ પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસર પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે, જે મૂર્તિ અત્યારે પણ જોવા મળે છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણ સોળે પ્રકાશ્યો સિદ્ધરાજ જયસિંહના સમય. મહારાજા ધીરાજ પરમેશ્વરનું બિરુદ ધારણ કરનાર સિદ્ધરાજ જયસિંહનો સમયગાળો ઈસવીસન 1096થી 1143 એ ગુજરાતનો સુવર્ણયુગ કહેવાય છે. પાટણ સરસ્વતી નદીને તટે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર છે. તે સમયના અત્યંત વિસ્તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાના વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલા છે. અલાઉદ્દીન ખિલજીએ પાટણ ભાંગ્યા પછી અહમદ શાહે પાટનગર બદલ્યું અને સાબરમતીને તીરે અહમદાબાદ એટલે કે અમદાવાદ વસાવ્યું અને પાટણના મહત્વ અને જાહોજલાલીનો અસ્ત થયો. સાહિત્ય વિશે આપણે ચર્ચા કરીશું તો કનૈયાલાલ મુનશીએ વિખ્યાત નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજા ધીરાજ ઉપરાંત તેની પહેલાના ભીમદેવ સોલંકીના સમયમાં મહંમદ ગજનીના આક્રમણની કથા રજૂ કરતી જય સોમનાથમાં પાટણ કેન્દ્રમાં છે. એટલે કે આ નવલકથાઓ પાટણને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. વર્લ્ડ હેરિટેજ રાણી કી વાવની વાત કરીએ તો પાટણ એટલે ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ અને આ જ સુવર્ણકાળની ઝાંખી કરાવે છે રાણીની વાવ. પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાના પત્ની અને જૂનાગઢના ચોરાસમા વંશના રાજા રાયખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ લગભગ 11મી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. સદીઓ પહેલા સરસ્વતી નદીમાં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં આ વાવ દટાઈ ગઈ હતી અને 20મી સદી સુધી દટાયેલી રહી હતી. ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન 1968માં આ વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી હાથ ધર્યા બાદ ઘણા વર્ષો પછી તે તેના મૂળ સ્વરૂપમાં આવી. ઇતિહાસની અટારીએ ગુજરાતની રાજધાની રહી ચૂકેલા પાટણ નગરની આજથી 1278 વર્ષ પૂર્વે સ્થાપના થઈ હતી, જેનો 3 ફેબ્રુઆરીના રોજ 1279મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. પાટણ શહેરના 1279મા સ્થાપના દિવસની તમામ પાટણવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.